64 65 67 67 67 167 167 રૂપિયા 45 15 સંધુના અને જાડાના 25 મેકો ભાઈ કેરીને 100 રૂપિયા બે એક કેરીને 100 રૂપિયા 62 ભાઈ મિત્રો મજામાં છો બધાને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે કોઈને કોબીનું વાવેતર કરવું, કાલે અમે એક ફિલ્ડ જોયો છે રેડી, અને મોટા પાયે જોવા ગયા હતા, મતલબમાં ઘણા ખેડૂત મિત્રોને રેડી. મેં મારી બીજી યુટ્યુબ ચેનલ છે એમાં એ વિડીયો નાખેલો છે, ખેતીની સફર. ત્યાં વિડીયો કાલે મેં મૂક્યો હતો, ખેતીની સફર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે ત્યાં આપણી જેમું કંઈ નવું છું હોય એ ત્યાં આવે છે રેડી. ખેતીની સફર એ આપણે એક નવી યુટ્યુબ ચેનલ છે, ઘણા ટાઈમથી છે. આપણે કહેતા નથી એવું કાંઈ, કેમ કે જેને હાલ લાગી સબસ્ક્રાઈબ કરે, જે કરે, આપણે કાંઈ એવું હોતું નથી. પણ આપણે માહિતી માર્ગદર્શન સારું દેવાનું છે, ખાસ કરીને એટલા માટે કે જે તમને સાઈડમાં પેપર બતાવે છે. કોબીની વાત તો કોબી, કાલે મેં પેપર 40 બહાર મોકલાવ્યા. ખેડૂતે વિડીયો જોઈ કે ભાઈ આપણે 40 પેપર મોકલી ગયો, મારે ગવારમાં મૂકવા છે, ગવારના પાકમાં. આપણે ગવારની આપણે તો ભીંડોય બનાવ્યો છે, આપણે રીંગણી બનાવી છે, તો આપણે મૂકતા નથી. આપણો દવાનો ખર્ચ ઘટે, ખર્ચ ઘટાડવા જ માંગીએ છીએ આપણે, પણ આપણે સીધી રીતે નથી હાલવું, આડી રીતે હાલીએ છીએ. 300 રૂપિયાનો પપ આવે તો રાજુભાઈ આપો આપણને, પણ આપણને રિઝલ્ટ મળવું જોઈએ. પણ આપણે 100 રૂપિયાના પપમાં રિઝલ્ટ આવે એ ક્યારે આવે કે આપણે થોડુંક દેશી જુગાડ પદ્ધતિથી આવીએ. તો આવો પેપર મૂકો તો થોડીક અમુક ટકા જે હોય એમાં આવે, તો દવાનો થોડો ખર્ચ ઘટે. પેપર મૂકશો તો આઈડિયા આવશે. બાકી જેને કે નવો ભીંડો સોંપ્યો હોય તો એમાં પેપર મૂકો, ગુવાર સોંપ્યો હોય, જે શાકભાજી સોંપો, તુરિયા મૂકો, તુરિયામાં એ મૂકી શકો. કોઈ તરબૂચ ટીમ બનાવી હોય એમાં એ મૂકી શકો. કોઈ તલ મગ અડદ તલનો પાક બનાવે તોય મૂકી શકો, બાજરીમાં મૂકી શકો. એવું નથી, કોઈ પણ પાકમાં મૂકે, બધામાં જીવાય તો ઝીણી ઝીણી મસરી તે આવતું હોય એમાં સોટે. તમે અનુભવ કરવા માટે 1 વીઘામાં લઈ જાઓ પેપર, તમને મજા આવશે. હું કહી દઉં તમને મજા આવશે ને આવશે. એક ભાઈ કાલે ઉદાહરણ આપ્યું હતું, 50 ઉપર પેપર આંબા મૂકવા માટે લઈ ગયા. આમાં ઘણા જે કેરીને ભાવ સારા છે, કોકના આંબામાં આપણે નથી ઓલું થતું, તો આંબામાં અનુભવ કરો. મોંઘો પપ સાટવા કરતાં અનુભવ તો કરો છો. અમથા આપણે એમનું તો અનુભવ કરી છીએ, તો આપણે તો જે આપણા અનુભવથી તમને કહીએ કે આ રીતનું રિઝલ્ટ આવી શકે, તો એ અનુભવ સારો કે ઓલો અનુભવ સારો, હવે તમારે નિર્ણય લેવાનો રેડી. પછી લીંબુના ભાવ સારા કહેવાય ને, 50 થી લઈને 65 રૂપિયા સુધી આજના વેચાણા છે. વજન સારો બેહાડો હોય, ભીંડો હોય, ભીંડાના ભાવ સારા છે, 40-45, કોકને 50 આવે, પણ 40-45ની રેન્જ છે. એમાં પાવાથી શું થાય, ગાડીમાં વજન સારું આવે. ગાડીમાં વજન સારું આવે તો આપણને 20 કિલા, મતલબ આપણે રીતનો 100 કિલો નીકળો તો 4 20 4 5 કિલો એક્સ્ટ્રા વજન, એટલે સીધો 250નો ફાયદો. તો 250નો ફાયદો એમનું ક્યાં લેવા જવું? એક તો દવા પાવાથી છોડનો વિકાસ થાય, પણ 250નો રોજ એક્સ્ટ્રા ફાયદો થાય. તો એવી રીતે ગુવારમાંય થાય, ગુવારમાં દવા પાઈએ કાંઈ એટલે તમામ શાકભાજી માલે. લાઈફ લોજિક છે તમને મેં સમજાવ્યું છે, અને જે પેપરવાળું છે આ બધું કરો એટલે તમને સફળતા મળે. કાલમાંથી 4 થી 5 લીટર આપણે મરસીમાં પાવાનું અલગ અલગ રીતે આ આપ્યું છે. રોજ ખેડૂત લઈ જ જાય છે, પણ આપણે જો નો અનુભવ કર્યો હોય તો કરો એક વખત, મજા આવશે. બાકી આપણી પાસે ડીઈપી ફોર્મ, લિક્વિડ ફોર્મમાં ડીઈપી છે, એનું તો કોઈ પૂછતું જ નથી. કેમ કે આપણને જે અવરડોઝ નથી જરૂર, છોડને દેવામાં મજા આવે છે, એટલે આપણે જે જરૂર હોય એ દેતા નથી. આ દેવાથી પણ ફાયદો થાય છે, પણ આપણે દેશું નહીં, એ તો સમસ્યા છે મુખ્ય. બાકી કોઈ વધારે સમજાવતા નથી. મળશું આગળ શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો. 39 રૂપિયા 39 હલવા કરને એક પપ્પા એક ઉદે મામા, અરે મામા ને 2 બાંધો. 39 રૂપિયા ભાવ પડ્યો છે કિલો. બસ લખાઈ ગયા, પાત્ર લખો એક મારો લખાઈ ગયા. 39 નહીં 40, લખવાનું કહેવાનું એ જ લખવાનું. 39 નહીં, માલ જોઈ લો તમે, બાંધો ભાઈ. 40 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. ખરાબ જવા નહીં દેવાનું. 35 રૂપિયા ભાવ પડ્યો છે રીંગણામાં, પ્રમાણે ક્વોલિટી છે. ભલે થઈ ગયું, વાંચો નહીં. 35 કોબીનો ભાવ પડ્યો 5 રૂપિયા છે. હે
એમાં હું કરું પછી તમારે જોશ કે માલ જોઈ લો તમે તો તળિયા સુધી એવું ને એવું આવશે ઓલા રીંગણામાં રીંગણા ક્યાં લઈ જવા 40 રૂપિયા ખાલી ભાઈ એક ટમેટો જાવ છો ભાઈ એક ટમેટો જાવ છો સંદર લોમડીમાં 2 વાગ્યા ભાવ પડ્યો આવે ટમેટા ખાલી જેવો પડો જેને જોવે ને ટમેટામાં 10 આ પ્રમાણે ક્વોલિટી ભાડા લખો કે હું તમે એમ નંબર કોબી છે. હાલો વગર તો સાઈડમાં વ્યા ઉપર વ્યા હાલો 23 કિલો ચંદન લોમડી ચંદન આગળ ઓલા પણ 4 થી 5 રૂપિયા ભાવ છે કોબીમાં 1 કિલોના શું ભાવ પડ્યો ફુલેવરમાં 10 રૂપિયા આ પ્રમાણે ક્વોલિટી આમાંથી થાય ભાઈ અહીં મારે તમને કહું એ હાચું છે ભાઈ ખોટું નહીં માલ હારો ખુરશી કરતા આમાં હું ભાવ પડ્યો 3 હવે એક આવે એવી 40 41 42 43 44 50 50 150 કરે 150 કરે 150 કરે ભાઈ 150 કરે ભાજીમાં 150 કરે એ ભાઈના છે 51 52 53 54 55 56 57 58 61 62 63 64 65 67 167 લેવાનીશ ભાજીમાં રાજુભાઈ રાજુભાઈ 167 છે ભાજીમાં લેવાનીશભાઈ કોઈને લઈ લો ચાલો લાલભાઈમાં 167 રૂપિયા ભાવ પડ્યો છે ભાજીમાં 1 કિલોના એ 41 રૂપિયા 42 રૂપિયા ભાઈ 43 આના છે ને આના હાલે 43 રૂપિયા ભાઈ 43 રૂપિયા આના 43 રૂપિયા જાવ તો ભાઈ 43 રૂપિયા ભાઈ એ 43 રૂપિયા ભાઈ રીંગણામાં જાય છે એ 44 રૂપિયા 45 15 સંધુના આના જાડાના 45 રૂપિયા ભાવ પડ્યો 30 રૂપિયા ક્યાં દીનાભાઈ ના 30 રૂપિયા એ દીનાભાઈ ના 30 રૂપિયા 30 રૂપિયા જાવ તો ભાઈ ભાંજો ભાઈ એક કરીને 100 રૂપિયા ખાલી એક કરીને 100 રૂપિયા ખાલી આવો કેરીને 100 રૂપિયા કરીને બાપા કેરીને 100 રૂપિયા ભાઈ કેરીને 100 રૂપિયા બે એક કેરીને 100 રૂપિયા એક કેરી 100 રૂપિયા સાહેબા 100 રૂપિયા 100 રૂપિયા એ 100 રૂપિયા કેરી 100 રૂપિયા ભાઈ એશિયા મારે લેવા ગયો હે 100 રૂપિયા જાવ દો ભાઈ લોકો ગોરધન ભાઈ 100 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલો હાલો હાલો કરો 100 રૂપિયા ઘણી ફેસિલિટી આપી અત્યારે એક બે ને 300 60 રૂપિયા ખાલી 60 રૂપિયા ભાઈ જાય કે ના ભાઈ 60 રૂપિયા ખાલી ભાઈ સૌથી મોટા ભાઈ 60 રૂપિયા એક બે ને 3 60 રૂપિયા ખાલી ખાલી હેડ ખાલી ત્રણે એક કરે ભાઈ હા એક સાઈડ ભાઈ હાલો એક સાઈડ ત્રણે એક સાઈડ
માલ સુપર હા 61 62 ભાઈ 62 63 જય ભાઈ લોટાવરી ભાઈ તો ભાઈ 64 રૂપિયા કિલો લીંબુ. યસ. 64 રૂપિયા ભાવ પડ્યો છે લીંબુનો. એક ટકા મૂકું ભાઈ ભાઈ 55 ભાઈ 55 ભાઈ. 56 57 હા 58 હાલે. 60 રૂપિયા 61 ભાઈ 63 રૂપિયા ખાલી 65 રૂપિયા ખાલી 66 ભાઈ 66 રૂપિયા ખાલી ખાલી લીંબુડાના 66 રૂપિયા ખાલી ભાઈ લીંબુડાના 66 રૂપિયા ખાલી જાય ભાઈ 66 રૂપિયા ખાલી હલવા ઇમરાન 66 રૂપિયા ખાલી કહું તું ભાઈ જાય ભાઈ જાય ભાઈ 66 રૂપિયા ખાલી જાય ભાઈ 66 ચાના છે જાય ભાઈ હલ ઉઠાવ કાના આ લીંબુમાં 66 રૂપિયા એવા છે કિલો. ખાલી 60 રૂપિયા ખાલી ખાલી 60 રૂપિયા ખાલી ભાઈ ખાલી લીંબુડાના 60 રૂપિયા ખાલી ખાલી 60 રૂપિયા ખાલી હદીપભાઈ જય ગાને ડેલી પર ભાઈ બી 60 રૂપિયા બેનો ઉપર છે ખાલી 60 રૂપિયા ખાલી ભાઈ રજા ખાલી 60 રૂપિયા ખાલી ખાલી 60 રૂપિયા ખાલી 60 રૂપિયા ખાલી ભાઈ 60 રૂપિયા જાવ તું ભાઈ 60 રૂપિયા હાલ ભાઈ હોતા જાવ તું ભાઈ જાય રજા દિલ્હી વાળો આવ જાવ બે કેસર એક હજારમાં ભાઈ માગી હતી એને એ ભાઈ દીના તને કેટલા આપીએ મને તો એક બે પડી હતી ત્રણ હતી એક આપણે હાલો ભાઈ એક આપો એક ભરત ને આપો લખો 100 રૂપિયા હાલો દાવજો 4 રૂપિયા 100 રૂપિયા 4 રૂપિયા ભાવ પડ્યો છે કેરીમાં 1 કિલોનો. આ પ્રમાણે ક્વોલિટી. કા ભાઈ પણ ક્યાં હોઈ ગયો પડતો નથી લેવી ઓલે લઈ લીધી તો બાંધો કે પર બોલો નથી ભાઈ કેટલે લખો હાલો બોલો નીકળજો બાપા બોલવું નથી શું ભાવ પડ્યો મરચામાં? 35. કોલર મરચા આવેલા છે 35 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. આ પ્રમાણે ક્વોલિટી છે મરચાની. કોલર આ વાલોળમાં 40. હું વાવેણમાં કરી ચાલી નહીં તમારે નહીં કહેવાનું હે 30 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો વાલોળ છે. અરણી વાલોળ. હા અરણ્યો વાળો કારેલા આવેલા છે શેઠ. કારેલામાં હે કારેલા 40 રૂપિયા ભાવ છે કારેલા. કાકડીમાં શું છે હાલો હારા દે કાકડીમાં હે કાકડી શું છે 20 રૂપિયા લીંબુના 70 કાકડી છે આ 20 રૂપિયા. 20 રૂપિયા ભાવ પડ્યો. એક નંબર મારો 20 રૂપિયા હો ખાલી આ દવારમાં જ્યાં પડે લખજો 10 કિલો લઈ લે ટમેટા મૂક પડ્યું. એક મિનિટ દેશી ટમેટા છે. છ થી 7 રૂપિયા ભાવ છે 1 કિલોના ટમેટા. 6 થી 7 રૂપિયા. શું ભાવ પડ્યો? 125 રૂપિયા. હાલો ભાઈ ચાલી નાખેલા મૂકો 40 રૂપિયા ભાઈ 41 42 43 55 51 રૂપિયા ભાઈ 51 રૂપિયા 52 રૂપિયા 55 રૂપિયા. ભીંડાના ભાવ ઉપડ્યા છે 40 થી 45 ભીંડો. 40 થી 45 રૂપિયા 1 કિલોના. દૂધી
5 લખો ભાઈ 7 થી 8 રૂપિયા ભાવ છે દૂધીમાં, 7 થી 8. પછી જેવી દૂધીની ક્વોલિટી એવા ભાવ. તુરિયામાં 20 રૂપિયા 20 રૂપિયા તુરિયામાં. તુરિયાના ભાવમાં ઘટાડો. બનાવતા નહીં ભાવ આવવો જોઈએ 70 રૂપિયા. ફુલેવરમાં 15 થી 20 રૂપિયા ભાવ છે ફુલેવરમાં. આ પ્રમાણે ક્વોલિટી છે ફુલેવરની. સોળામાં 25 થી 30 રૂપિયા ભાવ છે સોળામાં. આ પ્રમાણે ક્વોલિટી છે સોળાની. પચીસ થી 30 કિલાના ભાવ. ₹3 ભાવ છે જોડીનો મેથીનો. 3 રૂપિયા મેથી. પછી જેવી મેથીની ક્વોલિટી પ્રમાણે ભાવ. કોથમરીમાં 10 રૂપિયા કિલાના ભાવ. હરીગવો 30 થી 40 હરીગવો. પછી જેવી હરીગવાની ક્વોલિટી એવા ભાવ. આ ગુવારમાં 60 રૂપિયા ભાવ છે કિલાના ભાવ. સેવલિયો ગુવાર. દૂધી છે. દૂધિયા શું ભાવ પડ્યો? 5 રૂપિયા ભાવ છે. આ પ્રમાણે ક્વોલિટી પ્રમાણે દૂધી. તુરિયા 20 થી 25 રૂપિયા ભાવ છે ક્વોલિટી પ્રમાણે.